આજથી થોડાક દિવસ પહેલા અમરેલી ખાતેથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક નકલી દૂધ ભરેલું ટેન્કર ઝડપ્યું હતું, જેમાં તેમને ખાનગી રાહે બાતમી મળી હતી અને આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં હજારો લીટર નકલી દૂધ છે તે સૌરાષ્ટ્રના લોકો સુધી પહોંચી રહ્યું છે ને આ ચિંતાનો વિષય સ્વાસ્થ્ય માટે પણ બન્યો છે। ત્યારે આ બાબતને લઈને વધુ એકવાર મોટી કાર્યવાહી છે તે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે। વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢ એવા વિસાવદરના લેરિયા ખાતેથી જૂનાગઢ ગિરનાર સોરઠ ડેરીમાં રોજ સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીમાં આ નકલી દૂધ ખાલી કરવામાં આવતો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે, જેમાં યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે અમારી પાસે માહિતી છે કે આ દૂધ નકલી છે, એટલે શંકાના દાયરામાં તેને રોકવામાં આવી છે અને પોલીસ અને FSIના અધિકારીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ વિડીયો જુઓ। કયા ગામથી મિત્ર આવી છે? કયા ગામથી છે? કયા ગામથી આવ્યું છે? ક્યાં ગામનું દૂધ ક્યાં ગામનું? એ નોખું કરે છે। કઈ બાજુ જાઓ છો અત્યારે? અત્યારે આપણે સોરઠ ડેરી। સોરઠ ડેરીમાં 100% છે? પત્ર છે કઈ કાગળ ને કાગળ ઉપર શેઠને ફોન કરું, સોરઠ ડેરીમાં જ જાવ। હા ભાઈ, અહીંયા જુનાગઢ રોક્યા છે ભાઈ, 10 જણા છે, 10 જણા વાત કરી લો। હાલો, ક્યાંથી આવે છે? એક જ ક્યાં ગામનું? જુનાગઢ પોપટની વાત કરું છું, જુનાગઢ વાળવા એરિયા છે પોલીસ એરિયા કયો છે? આપણે 112 ક્યાં? અરે લાઇબ્રેરી નહીં કાઢવાની નથી આવતા, સરકારી લાઇબ્રેરી આવે પોલીસ આવે છે હા હા એ જ છે। અને મામલતદારને અને પીએને કામ કરીએ છીએ, પછી જંગલ છે હા આપનો વાત કરો છો? હા હું બોલાવી દઉં છું અને આપણે લઈશું તો ઘણી તકલીફ પડશે, એટલે એસોસિએશન અધિકારીને બોલાવું, હું ચેક કરાવી દઉં છું। કોની ગાડી છે? કેવા લેરિયા વાળા કાગળ
એ શેઠ ખાલી કરીને આવે ને આપણે સહી કાગળ. હાજી બોલો પેલા કાળવા ચોકડી પાસે જે આપણે સરકારી લાઇબ્રેરી છે ને ત્યાં ઊભા છીએ. હા મુદ્દામાલ જે અંદર જે છે સાઈડમાં લઈ લો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું છું યુવરાજસિંહ જાડેજા. મારી સાથે છે જીતુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બોરખતરિયા, શુભમભાઈ, ધાર્મિકભાઈ, પિન્ટુભાઈ, જીતુભાઈ કલાલ, બધા જ લોકો આજે જે કહી શકાય કે માનવોના આરોગ્ય સાથે જે ચેડા કરતું એક દૂધ અમને જે શંકાસ્પદ લાગી રહ્યું હતું તે વિસાવદરના લેરિયા ખાતેથી જે નીકળી અને જૂનાગઢની ગિરનાર સુધી જેને ઠલાવવામાં આવતું હતું. છેલ્લા 15 દિવસથી અમારી પાસે બાતમી હતી. અમે અલગ અલગ જગ્યાએ રેકી કરી. જેટલી પણ જગ્યાએ અમારી પાસે ઇનપુટ હતા એ બધા ઇનપુટ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. જે જગ્યાથી માલ સામાન લેવામાં આવતો હતો એ માલ સામાન જ્યાંથી લેવામાં આવતો હતો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કર્યું. અને ત્યારબાદ અમે આ જે દૂધનું ટેન્કર છે એ જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ ઉપર કાળવા ચોક પાસે જ્યાં સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં એને રોક્યું હતું. અને ત્યારબાદ પોલીસને ફોન કરી 112ને કોલ કરી અને આ જે જથ્થો છે જે 8966 નંબરનો જથ્થો એ અમે જપ્ત કરાવ્યો હતો. અને આ જથ્થો અત્યારે જૂનાગઢના સી ડિવિઝન પાસે છે. જોવા જઈએ તો FSSAના અધિકારીને પણ અમે જાણ કરેલી. FSSAના અધિકારીમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર જે છે એ આવેલા હતા અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતની અમે જ્યારે જાણ કરી કે આની ઉપર ટેસ્ટ કરી અને પ્રાથમિક ધોરણનું જે પણ તારણ છે આપવામાં આવે, પરંતુ એનો જવાબ એ અમને ગેરવ્યાજબી લાગ્યો. કારણ કે એના દ્વારા એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ કરવા માટે જે લેબ અને જે વેન હોવી જોઈએ એ વેન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં છે. એ વેન અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલા માટે અમારું ટેસ્ટ કરી શકતા નથી. ત્યારબાદ અમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ જે રીતે ભૂતકાળમાં અમે 6001 નંબરનું ટેન્કર જે હનુમાન ખીજડીયાથી નીકળી અને અરવલ્લી બાયડ સુધી અલગ અલગ જગ્યાએ જતું હતું તો એની પણ બાતમી આપેલી. ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું. અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે. પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ. FSSAનો જે લો છે એવું કહે છે કે વિધિન 14 ડેઝ આની અંદર ચેક થઈ જવું જોઈએ અને પ્રાથમિક જે છે પ્રાથમિક રિપોર્ટ એ વિધિન 2 ડેઝની અંદર આવી જવો જોઈએ, જેથી કરીને આ મુદ્દામાલ રાખવો કે ન રાખવો એ નક્કી થઈ શકે. પરંતુ FSSAના અધિકારી એ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઉચ્ચ અધિકારીઓ જે રાણા સાહેબ છે, જૂનાગઢના FSSAના ઉચ્ચ અધિકારીઓ છે, એ અધિકારીઓ પણ એવું કહેવામાં આવી રહ્યું કે હવે અમને ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે એટલે અમે આ કામગીરી નહીં કરી શકીએ. મારે આ માધ્યમથી જૂનાગઢની જનતાને કહેવાનું કે હે જૂનાગઢની જનતા, તમે જે દૂધ પી રહ્યા છો એ દૂધ ક્યાંક તમારા બાળક કે તમારા વૃદ્ધ જે માતા પિતા છે એને કેન્સર તો નથી કરી રહ્યું ને, એની કિડની ફેલ તો નથી કરી રહી ને, એના ઓર્ગન ફેલ છે એ તો નથી કરી રહ્યા ને. કારણ કે સૌથી વધારે આખા ભારત દેશની અંદર કેન્સરના સૌથી વધુ કેસ જો કોઈ જગ્યાથી આવતા હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં તમે જોયું હશે કે સૌથી વધારે ઓર્ગન ફેલિયરના કેસ પણ એ ગુજરાતમાંથી બહાર આવે છે. કેમ? કારણ કે આપણે જે પદાર્થો ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, એ પદાર્થની અંદર જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ વસ્તુઓ આપણા જીવના જોખમે આપણે ક્યાંક ને ક્યાંક ગ્રહણ કરી રહ્યા છીએ અને જીવનું જોખમ એ પેદા કરતું હોય છે. હમણાં જ તમે જોયું છે કે છેલ્લા થોડાક દિવસોની અંદર હાર્ટ એટેકના કેસ વધી ગયા. એ હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ પણ આ એડલ્ટ્રેશન છે. એને રોકવાની જવાબદારી FSSAની છે, અમારી નથી. અમારી તો જવાબદારી એટલી હતી જાણ કરવી. અમે બધાએ લોકોએ જ્યારે ટેન્કર રોક્યું ત્યારે અમે કોઈ જગ્યાએ એને ટેન્કરના માલિક હોય કે ટેન્કરના ચાલક હોય એને કોઈ જગ્યાએ હાથે નથી રેડો, કોઈ જગ્યાએ બીજું કાંઈ આમાં માગ્યું પણ નથી. જ્યારે FSSAના અધિકારી આવ્યા ત્યારે અમે કીધું કે અમને એક બોટલ આમાંથી દૂધ આપો જેથી કરીને ટેસ્ટ કરાવો તો અમે પણ કરાવી શકીએ. હવે જોવા જઈએ તો અમારો રિપોર્ટ એ ગ્રાહ્ય નહીં રહે એવું FSSAના અધિકારીનું કહેવું છે. તો અમારે હવે દૂધ લઈને કરવાનું શું? એટલે આ સમજાતું નથી કે આપણે કઈ જગ્યાએ જીવી રહ્યા છીએ. અંડું કહેવાય ને ભાઈ કે આજે આ પ્રશાસન તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય, અંધેરી નંગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે અને બધી જ જગ્યાએ દે ઠોક ચાલે છે.
એટલે ગુજરાતની જનતા અને ખાસ કરીને જૂનાગઢની જનતા આમાં ધ્યાન આપે, તમારા ભવિષ્ય સાથે, તમારા બાળકોના ભવિષ્ય સાથે, કે તમારા બાળકોના આરોગ્ય સાથે, કે તમારા વૃદ્ધ માતા પિતાના આરોગ્ય સાથે એ ચેડા થતા હોય ત્યારે મહેરબાની કરીને બોલવાની જવાબદારી તમારી છે. તમે આગળ આવો. જય હિન્દ, જય ભારત.